સુરતના અડાજણ સરદાર બ્રિજ પરથી પસાર થતા અડાજણ ગામના કોલેજિયન યુવાનની બાઇક ડિવાઈડર સાથે અથડાયા બાદ સર્જાયેલા ગંભીર અકસ્માતમાં યુવાનનું મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું તો યુવાનના પરિવારજનોએ સંતાનના અંગોનું દાન કર્યું. સુરતના અડાજણ ગામમાં રહેતા 19 વર્ષીય જેસલ ભાવિન વેસુરિયાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. જેસલ પોતાની કોલેજમાંથી ઘર પરત ફરી રહ્યો હતો ત્યારે સરદાર બ્રિજ પર ડિવાઈડર સાથે વાહન અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું. જેસલ પરિવારમાં એકનો એક દીકરો હોવાનું સામે આવ્યું છે તો પરિવાર ભારે હૈયે સમાજ માટે પ્રેરણાદાયક નિર્ણય કરી પુત્રની આંખનું દાન કર્યું હતું. ઘટના એવી થઈ હતી કે કોલેજના ફંક્શનમાંથી દીકરો ઘર તરફ આવી રહ્યો હતો તો બાઇક સ્લીપ મારી ગઈ સરદાર બ્રિજ પર અને ડિવાઈડર જે છે જે પઠ્ઠરના બનાવેલા આવે છે, ખરેખર ફાઈબરના હોવા જોઈએ, તેના કારણે બાળકનું મૃત્યુ થયું છે. અને બાળકના વાલી વારસો જે છે, દાદા દાદી પપ્પા, એ લોકોએ બાળકનો અમારે અંગદાન કરવું છે એટલે મેં નિલેશ માંડલેવાલ સાહેબનો સંપર્ક કર્યો અને એમણે કહ્યું કે અંગદાન તો હવે ચાલશે નહીં, ઓર્ગનેટ તો બધા એ થઈ ગયા છે એટલે તમે ચક્ષુદાન કરી શકો છો. એટલે અમે ચક્ષુદાન તરફ ફેરાયા અને ચક્ષુદાન આ દીકરાનું અમે કર્યું છે. શું એવો મેસેજ સમાજને એ મેસેજ આપવા માંગુ છું કે જ્યારે 19 વર્ષનો એકનો એક દીકરો ગુમાવ્યા પછી જે મા બાપો અને જે દાદા દાદી એમ કહેતા હોય કે મારા દીકરાનું અંગદાન કરવું છે, મારા દીકરાનું જે બી અંગ છે એનાથી હું બીજાને જોઈને એને સંતોષ માનીશ. કોઈને બી એની આંખ લાગશે તો એમ માનીશ કે મારા દીકરાની આંખ છે. તો એનાથી લોકોને અંધાપો દૂર થશે અને આ જે અંગદાન કરવાની જે પ્રક્રિયા છે એ સતત સમાજમાં ચાલતી રહે અને સમાજના લોકો આ પ્રક્રિયામાં જોડાય મોટા ભાગે અને સમાજ આ પ્રક્રિયા કરતો રહે અને અનેકો લોકોના જીવન મળે